સુરત શહેર અને જિલ્લામાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને લઈને નદી અને ખાડીની જળ સપાટીમાં પણ વધારો થયો છે. ત્યારે લીંબાયતના મીઠી ખાડીમાં પાણીની સપાટી વધતા ખાડી કિનારે રહેતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. તો બીજી તરફ લીંબાયત ઝોન ઓફિસ બહાર પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહીને લઈને સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતને હાલ મેઘરાજાએ ધમરોડી નાખ્યું છે. તે સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને નદી અને ખાડીઓની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. લીંબાયત ઝોન ઓફિસ બહાર ડુંબાલમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતની મીઠી ખાડીમાં પાણીની સપાટીમાં વધારો નોંધાતા ખાડી નજીક રહેતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે. ખાડી બે કાંઠે થતા તંત્ર પણ સાબદું થઈ ગયું છે. નામ ચંદુલાલ છે. ઓમનગર વિસ્તાર છે લીંબાયતમાં. અમારા અહીંયા 5 વર્ષથી પાણી ભરાય છે ને એનો કોઈ નિકાલ આવતો નથી. દર વર્ષે અમને આ હેરાની કરવી પડે છે ને એનો કોઈ નિકાલ આવતો નથી. કેટલા ફૂટ પાણી ભરાયો છે અને કેટલા મકાનો પાણીમાં? 400-500 મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘરમાં બધાના 3-3 ફૂટ 4-4 ફૂટ પાણી ભરાયા છે ને રહેવા ખાવાની બધાને परेशानी છે. अरे ये समस्या सफाई उफाई का कोई अच्छा सा काम होता नहीं है. सब जाम बना हुआ है. थोड़ी बारिश भाई पानी इतना लग गया ये ओमनगर में काफ़ी लोग परेशान हैं. सब लोगों के घर में पानी भर गया है. लोग बैठे हैं. काम धंधा रोजी धंधा सब बंद है. लोग खाने को कहाँ से लाएंगे. लोग बैठे हैं. भुखमरी का शिकार हो रहे हैं. कितना फुट पानी भरा है और कितने साल से ये तकलीफ रहती है? अरे ये 5 फीट 6 फीट पानी यहाँ पर हो जाता है. हम लोगों का जो है सीना इतना पानी हो जाता है. एक बार तो इतना पानी हुआ कि हम लोगों का डुबाव हो गया. ओमनगर में 6 फीट पानी लग गया. સુરતમાંથી પસાર થતી ખાડીઓના લીધે ખાડીપુરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવાથી સુરત મનપાના તંત્ર દ્વારા ખાડીઓનું મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે જ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો લોકોનો સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે તેમ હોવાથી તેની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.